તારીખ 13મી એપ્રિલ 2022ના રોજ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી એક ગ્રાન્ટ એઇડ સંસ્થા હોય, જેમાં આરોપી અનવર હુસેન ઓસમાણ સુમરાવાડા જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હોય તેમજ આરોપી સોહેલ મોહમ્મદ અનવર હુસેન સુમરાવાડા પુત્ર હોય, જેઓ બંને આરોપીઓએ મેળા કરી અને આરોપીના અભ્યાસ અંગેના ખોટા દસ્તાવેજ તથા માર્કશીટ તૈયાર કરાવી ખોટા દસ્તાવેજ અન્ય આરોપી પાસે રજૂ કરતા આરોપીએ પોતાની સહીવાળો તારીખ 3/10/2016 વાળો નિમણૂક પત્ર આપી આરોપીએ અનધિકૃત રીતે નોકરી મેળવી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરવામાં આવેલ બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હતો। આ બંને આરોપી પર 2022માં ગુનો દાખલ થયા બાદ આજ દિન સુધી પકડાયેલ નથી, તેની ગંભીરતા લઈ ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુના કામેના આરોપીઓને લાંબા સમયથી નાસ્તા ફરતા હોય સત્વરે પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR જેઠીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર YK પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા અશ્વિનભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા। તે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સ્ટાફના સુનિલભાઈ પરમારની ટેકનિકલ મદદથી ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખોટા દસ્તાવેજ તથા ચીટિંગના ગુના કામે પોલીસ તપાસથી નાસ્તા ફરતા આરોપી અનવર હુસેન ઓસમાણ સુમરા તથા સોહેલ મોહમ્મદ અનવર હુસેન સુમરાવાડા હાલે અમીન એપાર્ટમેન્ટ ખોજા ગેટ જામનગર રહેલ છે, જે સચોટ બાતમી હકીકત આધારે આ ટીમ દ્વારા જામનગર તપાસ કરતા બંને ઇસમ મળી આવેલ, તેની પૂછપરછ કરતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ દસ્તાવેજ તથા ચીટિંગના ગુના કામે ધરપકડથી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવેલ, જેથી આ ઇસમની અટકાયત કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। પકડાયેલ ઇસમ અનવર હુસેન ઓસમાણ સુમરા અને સોહેલ મોહમ્મદ અનવર હુસેન સુમરા છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।